હવે વાત કરીએ સર્વરના સંકટની। સર્વરનું સંકટ અને આખી દુનિયા ઠપ। વિશ્વની જાયન્ટ કંપનીઓમાં જેની ગણના થાય છે તે માઇક્રોસોફ્ટ કંપનીનું સર્વર ઠપ થતાં દુનિયાભરમાં મચી ગયો છે હડકંપ। વિમાનથી લઈને બેંક, ફોનથી લઈને સ્ટોક માર્કેટ અમે તમામ જેવી મુખ્ય સેવાઓ જે છે તે ખોરવાતી સમગ્ર દુનિયા થંભી ગઈ છે। માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા આખી દુનિયાની સિસ્ટમ ખોરવાઈ। સર્વરમાં ખામીને કારણે એરલાઇન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ અને વિશ્વભરની ઘણી કોર્પોરેટ કંપનીઓની કામગીરી પ્રભાવિત થઈ છે। માઇક્રોસોફ્ટની એઝ્યોર ક્લાઉડ અને માઇક્રોસોફ્ટ 365 સર્વિસીસમાં સમસ્યા આવી છે। માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે તેઓ આ સમસ્યાથી વાકેફ છે અને તેને ઉકેલવા માટે ઘણી ટીમોને એન્ગેજ કરી છે। તેઓએ આનું કારણ જાણી લીધું છે। તો બીજી તરફ ભારત સહિત વિશ્વભરના એરપોર્ટ પર ચેક ઇન અને ટિકિટ બુકિંગમાં સમસ્યા છે, જેના કારણે ફ્લાઇટ્સ મોડી પડી છે અથવા કેન્સલ થઈ છે। ભારતમાં પણ 4 એરલાઇન્સ ઇન્ડિગો, સ્પાઇસજેટ, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક ઇન અને ફ્લાઇટ અપડેટ સેવાઓ ટેકનિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ છે। હૈદરાબાદ અને બેંગલુરુની મોટાભાગની કોર્પોરેટ કંપનીઓમાં વાયરસ અટેકની વાત કહેવામાં આવી રહી છે। સિસ્ટમ બ્લુ સ્ક્રીનમાં ફેરવાઈ જાય છે અને પછી રીસ્ટાર્ટ થઈ રહી છે। હૈદરાબાદમાં ઘણી કંપનીઓના કર્મચારીઓને 2 કલાક સુધી સિસ્ટમ સ્વિચ ઓફ કરવા માટે કહેવામાં આવ્યું છે। તો બીજી તરફ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટની વાત કરીએ તો ત્યાં પણ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે, જેથી કોઈ મુસાફરો પરેશાન ન થાય। માઇક્રોસોફ્ટને કારણે સૌથી વધુ દેશના મુખ્ય એરપોર્ટ એટલે કે દિલ્હી અને મુંબઈથી ટેક ઓફ થતી ફ્લાઇટ અને ત્યાં લેન્ડ કરતી ફ્લાઇટને ઘણી અસર થઈ રહી છે તથા તેના કારણે અમદાવાદ એરપોર્ટને પણ માઇક્રોસોફ્ટના ટેકનિકલ ખામીની અસર થઈ રહી છે, જેના કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર અવર જવર કરતી ઇન્ડિગો એરલાઇન્સની 9થી વધુ ફ્લાઇટ્સ અત્યારે રદ કરવામાં આવી છે। હૈદરાબાદ, મુંબઈ, બેંગ્લોર અને પટના, ગોવા, ચંડીગઢની ફ્લાઇટને અસર જોવા મળી રહી છે। સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દિવસ દરમિયાન લગભગ 200થી 250 ફ્લાઇટની અવર જવર રહે છે। મુસાફરોને હાલાકી ન પડે તે માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા મેન્યુઅલ ચેક ઇનની શરૂઆત કરવામાં આવી છે। તો સમગ્ર ઘટના બાદ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વૈશ્વિક આઉટેજ અંગે માઇક્રોસોફ્ટ અને તેના ભાગીદારો સાથે સંપર્કમાં છે। આ આઉટેજનું કારણ જાણી લેવામાં આવ્યું છે અને સમસ્યાને ઉકેલવા માટે અપડેટ રિલીઝ કરવામાં આવી છે। CERT ટેકનિકલ એડવાઇઝરી જારી કરી રહ્યું છે। નેશનલ ઇન્ફોર્મેશન અને ઇન્ફોર્મેટિક્સ સેન્ટર નેટવર્ક આના કારણે પ્રભાવિત નથી। પૂર્વ IT પ્રધાન રાજીવ ચંદ્રશેખરે પણ આ ઘટનાને રેર ઓફ ધી રેર ગણાવી છે।